જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટી પેપર લીક થવાના મામલે ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામે આવેલી અર્જુન કોલેજના પ્રિન્સિપાલ અને સુપરવાઇઝરની અટકાયત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલના રોજ કેમિસ્ટ્રી વિષયનું પેપર હતું, જે પરીક્ષાના સમય પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું। શહેરની જુદી જુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા કેટલાક જાગૃત વિદ્યાર્થીઓના મોબાઈલમાં પેપર આવતા જ વિદ્યાર્થીઓએ કોલેજ સંચાલકોને જાણ કરી। ત્યારબાદ કોલેજ સંચાલકોએ યુનિવર્સિટીને જાણ કરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો, જેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશોએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો અને કેમિસ્ટ્રીનું પેપર 10મી એપ્રિલે લેવાનું હતું। એક સમિતિ બનાવી, સમિતિને એવું કીધું કે તમે રૂબરૂ બંને સંસ્થાઓ ખાતે જઈ અને તપાસ કરો। તો આ સભ્યો ત્યાં બંને કોલેજમાં ગયા, એમણે વિદ્યાર્થીઓના નિવેદન લીધા અને હકીકતમાં ખરેખર પેપર જે સોશિયલ મીડિયામાં હતું અને ઓરિજિનલ પેપરની પણ ખરાઈ કરી। અને એક સારી બાબત એ હતી કે જે વિદ્યાર્થીઓએ જાણ કરી એ ખૂબ હોશિયાર અને સારા વિદ્યાર્થીઓ હતા। એ સંસ્થા પણ સંસ્કારી સંસ્થાઓ હતી કે એમને એવું કહેવાનું હતું કે આવું કોઈ પણ ઘટનાઓ બને છે તો એ યોગ્ય રીતે ઓથોરિટી સમક્ષ આવવી જોઈએ અને એ બાબતને ગંભીરતાથી લઈને આ વાયરલ હાલમાં તો 2-4 કોલેજના વિદ્યાર્થીઓ પૂરતું હતું, પરંતુ સોશિयल मीडिया में तो કેટલું ક્યાં ગયું હોય એ ગંભીરતા જાણી ન શકાય। तो उनसे जब तपास चालू की तो पता चला कि जो एक मेन स्टूडेंट था जिसने फ़ोटो क्लिक करके जो है इस पूरे पेपर को जो है व्हाट्सएप पर वायरल आगे किया था, तो वो जो स्टूडेंट है वो अर्जुन कॉलेज है सुपासी, गिर सोमनाथ डिस्ट्रिक्ट में, वहाँ पे वो स्टूडेंट का सेंटर था। उस स्टूडेंट ने ये बताया तपास में कि हमें जो है पेपर जो निर्धारित समय है 2:30 से 5 बजे के बीच का जो पेपर होना चाहिए, हमें पेपर जो है 1:20 पे मिल गया।